આજે આપણે 13મું ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ જોઈશું. એમાં 13.1માં પહેલો નીચેના આકારોના નામ લખો. જે પહેલો આકાર છે વિદ્યાર્થી મિત્રો તમે બરાબર ધ્યાનથી જુઓ તો આનો નર આકાર કહેવાય, બધાને આવડે એવું છે. જે બીજો આકાર છે ગોળ આકાર એટલે એને ગોલક કહેવાય. ત્રીજો છે એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અલગ છે એટલે એને લંબઘન કહેવાય. ચોથો છે એને બધી લંબાઈ એ સરખી, પહોળાઈ એ સરખી અને ઊંચાઈ એ સરખી એટલે આને સમઘન કહેવાય. જે ઉપર આવું 5મા નંબરનું હોય, આપણે તમે આઈસ્ક્રીમનો કોન ખાધો હોય તો એને શંકુ કહેવાય, એના જેવું છે. અને આવું ધારદાર હોય એને પિરામિડ કહેવાય. એકદમ ઇઝી છે. હવે આગળ જોઈએ. નીચેનું કોષ્ટક જરૂરી સંખ્યા દર્શાવીને પૂર્ણ કરો. ફલક, ધાર અને શિરોબિંદુ આકાર કયો છે? સમઘન છે. તો સમઘનમાં તમે જુઓ તો ફલક કેટલા થાય? 1 2 3 4, ઉપરનું 5 અને નીચેનું એટલે 6 થાય. ધાર કેટલી? તો જો 1 2 3 અને 4 એ રીતે નીચેની 4 અને 4 ને 4 8 અને આ ઊભી 1 2 3 અને પાછળ હશે 4 એટલે 4 તારી 12 થશે. શિરોબિંદુ જુઓ તો આ 1 2 3 અને 4 અને નીચે એટલા હોય 4 ને 4 8 થશે. તો કેટલું આવશું? 6 12 અને 8. હવે આમાં જોઈએ તો ત્રિકોણ છે તો ફલક કેટલા થાય? તો ઉપરના 3 અને 1 એટલે 4 થશે. ધાર કેટલી થશે? તો નીચેની 3 અને ઉપરની 3 એટલે 6 થશે. શિરોબિંદુ કેટલા થશે? તો નીચેના 3 શિરોબિંદુ અને ઉપરનું 1 શિરોબિંદુ એટલે 4 થશે. હવે આ વિશિષ્ટ આકાર છે. સમઘનની ઉપર ચતુષ્ફલકીય પિરામિડ મૂકેલો છે. આના તમે ફલક ગણવા જો તો નીચેનો 1 બાજુ આના 4 થશે. આ જો 4 ને 1 5 અને ઉપરના પાછા 4 એટલે 5 ને 4 9 થશે. ધાર જોવા ગણો તો નીચેની 4 પછી આ ઊભી 4 4 ને 4 8, આ રી એ 4 8 અને 4 એટલે 12 અને ઉપરની પાસે એટલે 4 એટલે 16 થશે. શિરોબિંદુ તમે જુઓ તો નીચેનો 4 ને ઉપરનો 4 ને 4 8 ને 1 9 થશે. આમાં ત્રિકોણ આપેલો છે એટલે આ વધી જશે. કઈ રીતે? ફલક જુઓ. આમ તો આવું હોય તો ફલક કેટલા હોય? 6 હોય, બરાબર. પણ એક આ ત્રિકોણનો ફલક વધી જાય એટલે 6 ને 1 કેટલા થશે? 7 થશે. ધાર કેટલી થશે? જો આવું હોય તો ધાર કેટલી થતી? 12. પણ આરીએ 3 ધાર વધી 12 પણ જો આ ત્રિકોણની 3 વધી જાય 1 2 અને 3 એટલે 12 એટલે 13 14 15. પછી તમે જુઓ શિરોબિંદુ કેટલા? તો શિરોબિંદુ 8 હોય, બરાબર. તો આ કેટલા થશે? 9 અને 10. આ બે વધી જશે, આ તો ગણાઈ જાય એટલે. તો અહીં કેટલા આવશે? 10 આવશે. ઓકે. પછી શું કહે છે? નીચેની આપેલી રેખાકૃતિમાંથી કઈ બે રેખાકૃતિઓમાંથી ચતુષ્ફલક બનાવી શકાય તેમ છે? ચતુષ્ફલક, બરાબર, એટલે 4 જોવું તો આપણે જોઈએ 1 2 3 4. આમાં પોસિબલ આપણે વાળીએ તો થાય છે કે નહીં એ નક્કી કરવાનું. તો આ થશે એટલે હા આવશે. આને વાળો 1 2 3 4 પણ આને વાળો તો ચતુષ્ફલક થશે નહીં એટલે આને શું આવશે? ના આવશે. આને વાળો તો થઈ જાય ચતુષ્ફલક એટલે હા આવશે. અહીં તો જો 1 2 3 4 5 છે, 5 હોય એટલે ના જ આવે. ચલો ચોથું. નીચે આપેલ રેખાકૃતિમાંથી કઈ આકૃતિમાંથી સમઘન બને તેમ છે? સમઘન વાળીને બનાવવાનો છે તો કઈ આકૃતિમાંથી બને? પહેલાંમાંથી નહીં બને. આ કટિંગ કરવું પડે વિદ્યાર્થી મિત્રો તો જ ખ્યાલ આવે. અને તમારે વિડીયો કટિંગનો જોવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું, તમે જોઈ લેજો, ખ્યાલ આવી જશે. બીજામાં હા આવશે, ત્રીજામાં હા આવશે, ચોથામાં હા આવશે, પાંચમામાં ના આવશે અને છઠ્ઠામાં હા આવશે. ચલો 5મું. નીચે પાસો બનાવવા માટેની બે રેખાકૃતિ આપી છે તેમાં ખૂટતા અંક સાચા લખો. હવે વિદ્યાર્થી મિત્રો પાસામાં કેવું હોય? સામસામેના અંક હોય એનો સરવાળો 7 હોય. તો આનો તમે પાસો બનાવો એટલે સામેનો અંક આ આવે એટલે આ 6 છે તો 1 આવશે. આ 5 છે તો આનો જે વિદ્યાર્થી મિત્રો સામેનો અંક છે એ આયરો આવે 5 ને 2 7 અને 4ની સામે આ આવે એટલે 4 ને 3 7 આવ્યો. ખ્યાલ આવ્યો? અહીં તમે જુઓ પાસામાં તો 2ની સામેનો અંક આ આવે એટલે 5 આવશે, 3ની સામેનો અંક આ આવે એટલે 4 આવશે અને 1ની સામે આ આવે એટલે 6 આવશે. થઈ ગયા 7, બરાબર છે. પછી બાજુમાં આપેલી રેખાકૃતિ પાસાની હોઈ શકે? હા કે ના કારણ આપો. તો આ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અંક ગોઠવો તો પાસો થઈ શકે નહીં. કેમ? કારણ કે સામસામે ટપકોનો
સરવાળો 7 થતો નથી. 7 થતો નથી. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ, આપણે આવી આકૃતિ ભણી ગયા છીએ. તો અહીં 1 અને અહીં 6 નહીં, અહીં 6 જોવું, બરાબર? એટલે એ થતો બીજા 2 3 નથી થતા. જવા દો. સમઘન બનાવવા માટેની અપૂર્ણ રેખાકૃતિ છે તેને 3 આપેલા છે. સમઘન બનાવવા માટે બીજા કેટલા જોવું? 6 જોવું. તો બીજા 3 2 રીતે એવા દોરવાના કે જે રીતના સમઘન બની જાય. એવું 2 રીતે દોરવાના થાય વિદ્યાર્થી મિત્રો. તો હું જવાબ લખું છું અહીં. એમ કરો ને, અહીં બતાવી દઉં. તો જો 3 સમઘન આપેલા છે તો આપણે આ રીતે એક વખત દોરી શકીએ. અહીં 4 કરી દઈએ. તમારે પેન્સિલ ફૂટપટ્ટી વાપરો. 4 અને બીજા 2 ક્યાં મૂકી દઈએ? એક અહીં મૂકી દઈએ અને એક અહીં મૂકી. તો આ રીતે તમે વાળો તો સમઘન બની જશે. બીજી રીતે બનાવો હોય તો આ રીતે થશે. આ 4 થઈ ગયા. આ 2 ઉપર હતા તે આ 5 અને આ 6. આ રીતે સમઘન બની જશે. ચલો 8મો જોઈએ. રેખાકૃતિને આ સમઘન છે તો આ કયો જોઈન્ટ થશે? અહીં થશે. આ નળાકાર છે તો નળાકાર કયો થાય? અહીં થાય. આ શંકુ છે તે અહીં થશે અને આ પિરામિડ છે ચોરસ તો અહીં થશે. ઓકે. નીચેની પાસાની આકૃતિમાં ટપકા દર્શાવ્યા છે તેની સામેની બાજુ કેટલા ટપકા હશે? અહીં 4 હોય તો એની સામેની બાજુ કેટલા હોય? 3 હોય. આ 3 છે તો એની સામેની બાજુ 4, કારણ કે સરવાળો 7 થવું જોઈએ. અહીં 1 છે તો 6 હોવા જોઈએ. અહીં 1 2 3 4 5 છે, 5 તો 2 એટલે 7 હોવા જોઈએ. બરાબર? એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય.